ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। અનિરુદ્ધસિંહ જાડેજાને 10 દિવસના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી હતી, જો કે કોર્ટે માત્ર 2 જ દિવસના રિમાન્ડ આપ્યા। ગોંડલ તાલુકા પોલીસે વિવિધ મુદ્દાઓને લઈને પૂછપરછ કરશે। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પોપટલાખા સોરઠિયા હત્યા કેસની અંદર સજા માફી રદ થતાની સાથે જ જૂનાગઢ જેલની અંદર સરેન્ડર કર્યું હતું। જો કે સરેન્ડર કરતા બાદ ગોંડલ તાલુકા પોલીસની ટીમે અમિતકોટ કેસની અંદર તેમની ધરપકડ કરી હોવાની સમાચાર સામે આવી રહ્યા છે। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને લઈ સૌથી મોટા સમાચાર। અમિતકોટ આપઘાત કેસમાં ધરપકડ બાદ મોટી કાર્યવાહી સામે આવી છે। અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ગોંડલ કોર્ટની અંદર રજૂ કરતાની સાથે જ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। છેલ્લા 4 મહિના કરતા વધુ સમયથી અનિરુદ્ધસિંહ ફરાર હતા। જો કે સોમવાર સુધી રિમાન્ડ પર લઈ એ તપાસની કાર્યવાહી હાથ ધરી છે। ગોંડલ તાલુકા પોલીસે વિવિધ મુદ્દાઓને લઈને પૂછપરછ કરશે, જેમાં પૂછપરછ દરમિયાન અમિતકોટના કેસની ઘટના બાદ તેઓ ક્યાં ક્યાં ગયા હતા તેની તપાસ કરવામાં આવશે। કોને કોને મદદ કરી હતી તેની તપાસ થશે। સાથે જ પુત્ર રાજદીપસિંહ જાડેજા તેમની સાથે હતો કે કેમ તેની પણ તપાસ કરશે। અને આ 5 મહિના બાદના સમયગાળા દરમિયાન રહીમ મકરાણી અને રાજદીપસિંહ જાડેજા સાથે તેઓ સંપર્કમાં હતા કે કેમ, રાજદીપસિંહ જાડેજા હાલ ક્યાં છે, રહીમ મકરાણી હાલ ક્યાં છે, આ તમામ વિવિધ મુદ્દાઓને લઈને તપાસ હાથ ધરવામાં આવશે। સોમવાર સુધી એટલે કે 2 દિવસના રિમાન્ડ પર અનિરુદ્ધસિંહ જાડેજા છે। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામના અનિરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। અમિતકોટ આત્મહત્યા કેસને લઈ તાલુકા પોલીસની ટીમ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ કરશે। જૂનાગઢ જેલમાંથી કબજો લીધા બાદ ગત મોડી સાંજે અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તાલુકા પોલીસ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને આજથી 2 દિવસ પૂછપરછ માટે મોકલવામાં આવ્યા હતા। અત્યાર સુધી ક્યાં ક્યાં હતા, કોને કોને ત્યાં આશરો લીધો હતો, કોને તેમની મદદ કરી હતી, આ તમામને લઈને તેમની પૂછપરછ હાથ ધરાશે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટલાખા સોરઠિયાની હત્યાની 37 વર્ષ જૂની ઘટનામાં સુપ્રીમ કોર્ટના આદેશથી ગોંડલની કોર્ટમાં શુક્રવારે સરેન્ડર કરનાર રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને પ્રથમ જૂનાગઢ જેલ લઈ જવાયા। ત્યારબાદ તુરંત ગોંડલ તાલુકા પોલીસે રીબડાના અમિતકોટ આપઘાતના ચકચારી કેસમાં તેમની ધરપકડ કરી ગત મોડી રાત્રે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને લવાયા હતા। ચકચારી આપઘાત કેસના પ્રકરણમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સંડોવણી અંગે પૂછપરછ કરી વધુ તપાસ અર્થે સોમવાર સુધીના જે રિમાન્ડ મળ્યા છે એ રિમાન્ડની કામગીરી દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજા 5 માસ દરમિયાન ફરાર હતા, ત્યારે ક્યાં ક્યાં તેમનો આશરો લીધો, તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સાથે હતા કે આખી આ ઘટનામાં જૂનાગઢના રહીમ મકરાણી સાથે સંપર્ક હતો કે નહીં, આ સહિતના મુદ્દાઓને લઈ પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજાને 10 દિવસના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી હતી। જો કે કોર્ટે માત્ર 2 જ દિવસના રિમાન્ડ આપ્યા, એટલે કે સોમવાર બપોર સુધીના રિમાન્ડ પર અનિરુદ્ધસિંહ હાલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છે। આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના રિમાન્ડ મંજૂર થયા બાદ સત્ય હકીકત બહાર આવશે તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। જો કે હવે આ ઘટનાની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ દરમિયાન કઈ વાતના મુદ્દાઓ ટાંકવામાં આવે છે। અનિરુદ્ધસિંહ જાડેજાની પાસે જે મોબાઈલ ફોન હોય એ મોબાઈલ ફોન પણ ગોંડલ તાલુકા પોલીસની ટીમે કબજો મેળવશે। એ કયા કયા વિસ્તારની અંદર કઈ જગ્યાઓ પર ગયા હતા, કોનો આશરો લીધો હતો, આ તમામ વાતને લઈને તપાસ હાથ ધરવામાં આવશે। જો કે હજુ પણ આ કેસની અંદર જૂનાગઢના રહીમ મકરાણી અને સાથે જ રાજદીપસિંહ જાડેજા ફરાર છે। 5 મહિના ઘટનાને વીતવાયા છે, તેમ છતાં હજુ પોલીસ કામગીરી સામે અનેક વખત સવાલો ઉઠતા હતા, જે તમામની વચ્ચે હવે અનિરુદ્ધસિંહ જાડેજાને 2 દિવસના રિમાન્ડ એટલે કે સોમવાર બપોર સુધીના તેમના રિમાન્ડ છે અને આ બપોર સુધીની કામગીરી દરમિયાન રિમાન્ડ દરમિયાન અનેક ઘટનાઓને લઈ ગોંડલ તાલુકા પોલીસની ટીમે તેમની પૂછપરછ હાથ ધરશે અને આ પૂછપરછ દરમિયાન જોવાનું રહેશે કે હવે સોમવારે બપોરના સમય દરમિયાન જ્યારે તેમને ગોંડલ કોર્ટની અંદર હાજર કરવામાં આવે છે એ દરમિયાન શું વધુ ખુલાસાઓ થાય છે અથવા તો શું વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવે છે કે કેમ, તેને લઈને સૌ કોઈની નજર એ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની કામગીરી તેમની તપાસની ઉપર છે।
જો વધુ રિમાન્ડ મેળવવા માટેની માંગણી કરવામાં આવે છે તો તેમના રિમાન્ડ મંજૂર થાય છે કે કેમ? અને બીજી તરફ આ કેસની બાદ રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ કોર્ટ જો તેમને રિમાન્ડ નથી આપતા તો અનિરુદ્ધસિંહને જુનાગઢ જેલમાં મોકલવામાં આવે છે કે પછી ગોંડલ સબ જેલની અંદર તેમને રાખવામાં આવે છે, તેના ઉપર સૌ કોઈની નજર છે. જો કે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે અનિરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે. હવે આવનારા સમયમાં અનિરુદ્ધસિંહ જાડેજા પોપટલાખા સોરઠિયા કેસની અંદર સજા માફી અને સાથે જ અમિત ખૂટ કેસની અંદર જામીન મેળવવા માટેના કયા પ્રકારના પ્રયત્નો કરે છે, કોર્ટની અંદર શું અરજીઓ કરે છે, અરજી બાદ કોર્ટ તરફથી કયા પ્રકારની અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવે છે, કોર્ટ રૂમની અંદર શું કઈ દલીલો થાય છે, તેના ઉપર સૌ કોઈની નજર છે. પરંતુ આ તમામની વચ્ચે હાલ હવે ગોંડલ તાલુકા પોલીસની ટીમે રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણીની શોધખોળ પણ હાથ ધરી રહી હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે.